નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ આ ભીમોરાની અંદર અને આ આવેલું છે મિત્રો ચોટીલાની અંદર। ચોટીલાથી તમે 12 કિલોમીટર જેવું આગળ આવશો એટલે આ ભીમોરા ગામ આવે છે અને અહીંયા ભીમની ગુફાઓ આવેલી છે મિત્રો, આપણે જોવાની છે। બતાવું તમને ત્યાં જઈને, બન્યા રહેજો। તો જો મિત્રો આખી આ પાંચાલ ભૂમિ છે ને, આ પાંચાલ ભૂમિનું મિત્રો ભીમોરાની આ સંસ્થા છે અને સંસ્થા આખીથી તમે થોડાક આગળ આવશો આ બાજુ એટલે ત્યાં તમને સામે પગથિયા દેખાશે ને ત્યાંથી તમારે આગળ જવાનું હોય છે। બતાવું છું તમને, ચોટીલાથી થોડુંક જ આગળ છે મિત્રો। તો આપ ચોટીલા બાજુ આવતા હોય તો ચોક્કસથી આ સ્થળની મુલાકાત લઈ શકો છો। અહીંયા ભીમકાલીન અવશેષો છે, કારણ કે અહીંયા જ પાંચાલ ભૂમિની અંદર તમે જુઓ છો કે દ્રૌપદીનો સ્વયંવર થયો હતો એ પણ ત્યાં છે। તો એ આખી આ પાંચાળ ભૂમિની અંદર મિત્રો આખું આ ક્ષેત્ર આવેલું છે। બતાવું છું ત્યાં જઈને અને આખી માહિતી આપું છું તમને। બાકી જો આ બધી સંસ્થા છે, આ ઉત્તર બુનિયાદી સંસ્થા છે મિત્રો, અને અહીંયા ઘણા બધા બાળકો અહીંયા ભણે છે અને એની અંદર જોવા જઈએ તો આપણે ભાઈઓ અને બહેનો બંનેની આની અંદર સંસ્થા આપણને જોવા મળે છે। તો જો આ ઉત્તર બુનિયાદી સંસ્થાથી તમારે પેલા ગેટથી આગળ આવી જવાનું છે અને પેલી બાજુ છે ભીમની ગુફા જઈએ। તો જો એ સંસ્થાથી તમે થોડાક આગળ આવો ને એટલે આ રીતનો આખો ગેટ આવે છે અને આ પગથિયા છે ને, આ પગથિયાથી તમે આગળ જાઓ એટલે તમને ત્યાં એ જોવા મળે છે। જોઈએ છીએ આપણે આ બધું અને બતાવું તમને। જો આ રીતની આખી સંસ્થા છે ને, આપણે અહીંયાથી આવ્યા છે, જો બતાવી દઉં તમને, અહીંથી આવેલા છે ને આગળ આ ભીમકાલીન અવશેષો આપણને જોવા મળશે। જો તો જો અહીંયા આપણને આ ભીમકાલીન રસોડું જો આ રીતની ગુફા અને જો અત્યારે ચિત્રો પણ દોરેલા છે, તમે જોઈ શકો છો, સરસ મજાનું બનાવી દીધું છે। જો આવું પદ્મ પાણીનું એક ચિત્ર પણ અહીંયા તમને જોવા મળે છે। જો આ રીતનું છે અહીંયા જો, અને આ બાજુથી કંઈક આવો એરિયો લાગે છે। જો જો અહીંયા આપણને એક મૂર્તિ પણ મૂકેલી છે। તો કેટલાક અહીંયા સુવિચાર પણ લખવામાં આવેલા છે। ધીરજ હંમેશા સફળતાની ચાવી છે મિત્રો, આ બધું જો આ રીતની આખી ગુફા છે ભીમોરાની। તો જો મિત્રો અહીંયા આપણને જૂનું પુરાણું એક મંદિર પણ જોવા મળે છે ને આ રીતની આખી ગુફા છે ને આ રીતનું છે। જો જઈએ આપણે જે આગળ, બન્યા રહેજો। તો જો મિત્રો આ રીતનો ઢાળ છે અહીંયા અને આ ઢાળ ચડીને તમારે આ બાજુ આવી જવાનું છે। આ બાજુ આવશો એટલે તમને આગળ આ બધું જોવા મળશે। જઈએ છીએ આપણે ઉપર ને બતાવું તમને ત્યાં કઈ રીતનું છે, શું છે ત્યાં। બાકી પેલી ગુફા આપણે જોઈ અને આવા કંઈક રસ્તા છે અહીંના। તો જો મિત્રો આખી પથ્થરોની ભૂમિ પણ છે, અહીંયા આપણને આ બધા પથ્થર કાપેલા પણ જોવા મળશે અને અહીંથી પથ્થર જે ખોદવામાં પણ આવે છે। જો આ રીતનું છે આખું અહીંયા અને આ રીતનું બનાવેલું છે। આપણે આવી ગયા છે એની પાછળ મિત્રો, જે ગુફા હતી એની પાછળ। તો જો મિત્રો આપણે આ પાછળના ભાગે આવી ગયા છે ને આ રીતનો આખો કંઈક વિસ્તાર જોવા મળે છે, જે આપણે ગોતીએ છીએ મિત્રો આ ભીમના પગલાને ક્યાં છે। તો જો આ બધું આ રીતનું આખું જોવા મળે છે। જો સામે ટોડ રોક જેવું પણ છે, ત્યાં તમે જોઈ શકો છો અને આખો વિસ્તાર આ રીતનો છે। જઈએ આપણે આ બાજુ, જો આ બધા પથ્થરોની ભૂમિ છે આ બાજુ અને આ બાજુથી માહિતી લઈએ કંઈક, ચાલો। તો જો મિત્રો આપણે આ ગુફા છે, આ બાજુ આપણે ભીમોરાની ગુફા બતાવીને આ ઉપરના રસ્તે આવી ગયા છે અહીંયા, પરંતુ અહીંયા આપણને આ રીતના આખા પહાડો જોવા મળે છે। જો આ પહાડો છે આ બાજુ આખા, અને સામે મિત્રો એ આ બાજુ જો આ ભીમના પગલાં છે આ બાજુ, અને સામે કુંતા માતાનું રસોડું ને બધું જોવા મળે છે। જો આ રીતનું છે આખું અહીંયા। તો આ રીતનું છે આખું ભીમોરાની ગુફાઓના ચોટીલાનો વિસ્તાર છે આખો પાંચાળ ભૂમિનો। જઈએ આગળ। તો જો મિત્રો અહીંયા આપણને આ ભીમના અવશેષો કેટલાક જોવા મળે છે। જો સામે એના પગના નિશાન પણ આપણને જોવા મળે છે અને આ રીતનું છે અહીંયા અવશેષો ને બધું। જો તો જો મિત્રો સામે આપણને આ ટોડ રોક જેવું જોવા મળે છે, જે તમને આબુની અંદર જોવા મળે છે, આખા પર્વતોનું જો આ રીતનું છે આખું અહીંયા આ બધું જોવા મળે છે। બાકી પેલી બાજુ ખાણો છે મિત્રો, કારણ કે પથ્થરો ઝાઝા છે
એટલે અહીંયા ખાણો એની કરેલી છે. જો આ બધા રોક સોલ્ટ આપણને જોવા મળે છે, પથ્થરો એના છે મિત્રો. અને આ રીતનું છે. જો આપણે આ પાછળના ભાગે આવી ગયા હતા, પેલા ગુફાની પાછળના ભાગે, અને આ રીતનું અહીંયા આપણને જોવા મળે છે ઉપર. તો જો મિત્રો, મેં તમને આ પાંચાલ ભૂમિના આ બધા ડુંગરોની તમને મેં સફર કરાવી. અને આ ભીમોરાના એક પ્રકારના એ ડુંગર જેવું જ છે. ડુંગર એટલે મિત્રો પથ્થરોનો આખો છે ત્યાં. અને એવું કહેવામાં આવે છે ત્યાં એ પાંડવો જે છે વનવાસ દરમિયાન ત્યાં રોકાયા હતા, એટલે એના અવશેષોને બધું આપણને ત્યાં જોવા મળે છે. તો આ ભીમોરાની સંસ્થા અને એ રીતનું આખું મેં તમને બતાવ્યું. બાકી આપણે આ પાછળના ભાગે આવી ગયા હતા, અને ત્યાં મંદિરથી આ બાજુ રસ્તો પણ છે આરસીસી વાળો, અને પેલી બાજુ આખી પથ્થરોની ખાણો છે મિત્રો. તો જો આ રીતનું આખું, અને અહીંયા થોડા ઘણા લોકો પણ રહે છે મિત્રો ઉપર. તમે આવશો એટલે જગ્યા જેવું છે મિત્રો. એટલે જો સંત મહાત્મા એમની જગ્યા અહીંયા જોવા મળે છે ઉપર, આપણને રહેતા હોય એવું આપણને જોવા મળે છે. જો બાકી આખો આ ભીમોરાનો વિસ્તાર છે, અને પેલી બાજુ પથ્થરો કાપવામાં આવે છે, આ બાજુ જે ખાણો છે ત્યાં. તો આ રીતની આખી આ પાંચાલ ભૂમિ જોવા મળે છે, સુરેન્દ્રનગર ઝાલાવાડનો વિસ્તાર. મળી આગળ. તો જો આ આપણને ભીમ પથ્થરની કાંકરી જોવા મળે છે. જો અહીંયા આ પથ્થર આખો ઉપાડીને ભીમ લઈ આવેલા છે. કુંતા માતા એમને ભીમ કાંકરી કીધું, તો આખો પથ્થર ઉપાડ્યો છે. આ એ ભીમની આખી આપણને જોવા મળે છે. એના માટે મોટો પથ્થર જે છે કાંકરી સમાન હતો. એટલે જો આ રીતનું આખું છે અહીંયા. તો જો મિત્રો, તમે આ ભીમોરાની અંદર અહીંથી એન્ટર થાવ ને એટલે અહીંયા તમને એક જૂનું પુરાણું શિવ મંદિર જોવા મળે છે મિત્રો. બતાવું છું તમને. જો આ જૂનું પુરાણું આ શિવ મંદિર છે. જો અહીંયા આપણને જોવા મળે છે. આ જો અહીંયા નંદી મહારાજ પણ છે, અને અહીંયા આ રીતનું આખું બહુ જ પ્રાચીન કાળીન મિત્રો શિવ મંદિર છે. તો જો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. આપણે નમન કરીએ મહાદેવને, ભોળેનાથને. જો આ રીતનું આખું જૂનું પુરાણું આ શિવ મંદિર જોવા મળે છે. જે તમે આ ભીમોરાની અંદર આવો છો તો ત્યાંથી જ તમને એ આ પહેલાં જ આવી જશે, અને પછી તમારે ગુફા બાજુ જવાનું હોય છે. તો જો આ રીતનું છે આખું, અને આ બાજુ આ રીતનું છે. જઈએ આપણે આગળ. તો જો મિત્રો, એ મંદિર મેં તમને બતાવ્યું. ત્યાંથી તમે સામે આવશો એટલે ત્યાં તમને આ ભીમના આંગળાના નિશાન અહીંયા જોવા મળશે. જો આ મોટો પથ્થર છે, અને અહીંયા આ સામે તમે જે જુઓ છો એ ભીમના આંગળાના નિશાન અહીંયા જોવા મળે છે. તો આવી કંઈક જગ્યા છે અહીંયા. તો મિત્રો, આ તમે જોઈ આખી આ ભીમની ગુફા છે, એના ઉપરથી એનું નામ આપેલું છે ભીમોરા. તો મિત્રો, વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ લોકેશન સાથે, નવી માહિતી સાથે. વિડીયોને પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ મિત્રો આગળ.